રાપરમાં છાશ માંગવા મુદ્દે યુવકની હત્યા, પિતાની નજર સામે હુમલાથી ચકચાર મચી. રાપર ટાઉન વિસ્તારમાં થયેલા હત્યાના બનાવનો ભેદ રાપર પોલીસે ખૂબ જ ઝડપથી ઉકેલી લીધો છે. બનાવ બાદ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ 2 આરોપી તથા 1 કિશોરને ઝડપી પાડવામાં આવ્યા હતા. તારીખ 21 મે 2026ના રોજ સાંજના સમયે રાપર વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. આ મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ માહિતી અને બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પકડાયેલા આરોપીઓમાં નરેશ લખમણ કોલી રહે બાદલપર પીછાણા, સંજય જીરામ કોલી રહે બાદલપર પીછાણા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ 1 કિશોરનો સમાવેશ થાય છે. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા તથા રાપર પોલીસ સ્ટેશનની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. હાર્દિક અભિનંદન. ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે લક્ષ્મીબેન ખેતાણીની વરણી થવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શુભેચ્છક અર્જણભાઈ પિંડોરિયા, સામાજિક કાર્યકર્તા.